ચાલો મિત્રો, આજે આપણે ટમેટાની ભુરજી બનાવી એ માટે ટમેટા લીધા છે. ટમેટાને કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે અને ડુંગળી પણ લઈ લીધી છે. ડુંગળીનું કટિંગ પણ ચાલુ કરી દીધું છે અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને ગેસ ઉપર આપણે તપેલું મૂકી દીધું છે. તપેલા અંદર તેલ નામી દીધું છે. તપેલા પર ભુરજીના વઘાર કરી નાખીએ. વઘાર કરતી વખતે વઘારના મરચાં, જીરું, આદુ લસણની પેસ્ટ અને ડુંગળી એડ કરી દઈએ. ડુંગળીને 5 મિનિટ ચાકળવા દઈએ. જ્યારે આપણી ડુંગળી ચાકળી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખી દઈએ, ધાણા જીરું નાખી દઈએ અને તેને ઘડીક માટે હલાવી નાખીએ ને ટમેટા નાખી દઈએ. 10-15 મિનિટ એને ચડવા દઈએ. 10-15 મિનિટ થઈ ગઈ છે. આપણે હળદર નાખી દઈએ. હળદર નાખ્યા બાદ થોડું મરચું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. જેટલું તમારે સ્પાઈસી કરવું એટલું તમે કરી શકો છો.